આપણા માટે કે હવે આપણે પણ નોકરીમાં જોડાયા, સરકારી નોકરીમાં જોડાયા છીએ. લોકોની ખૂબ સેવાનો તમને મોકો મળવાનો છે. તમે જે ડિપાર્ટમેન્ટમાં હો, જ્યાં કામ તમને મળ્યું હોય, લોકોને એમ થવું જોઈએ કે ભાઈ ના, એમની જોડે જઈએ એટલે કામ આપણું પૂર્ણ થઈ જાય. અને દરેક વસ્તુમાં કામ થઈ જવું જરૂરી નથી, પણ જે સામેનો વ્યક્તિ કામ લઈને આવ્યો છે એ કામ ન થાય એવું હોય તો એના મગજમાં ક્લેરિટી તમારે આપવી પડે કે ભાઈ આ તારું કામ નથી થવાનું. પણ તમે રોજ કાલે જોઉં છું ને પરમદાડે જોઉં છું ને ચાલ્યા કરે. એક તો સરકારી ઇમેજ આપણે બધા ભેગા થઈને બદલવાની છે. બદલવાની છે ને. આમ જોરથી બોલો, આમ ધીમે ધીમે ના બોલો. હા, વડાપ્રધાન શ્રી જે પ્રમાણે દેશને અત્યારે દુનિયાના ફલક ઉપર ગૌરવ અપાઈ રહ્યા છે, અને એ ગૌરવ જે મળી રહ્યું છે આપણને બધાને, એમાં આપણો પણ સહયોગ થવો જોઈએ. એટલું તો થવું જોઈએ ને. એટલે આપણો સહયોગ કેવી રીતે કરી શકાય એ આપણે બધાએ વિચારીને કામ કરવાનું છે. અને પદ્ધતિ જેમ જેમ ખ્યાલ આવતો જાય એમ હમણાંથી અહીંયા આગળ સીએસએ કીધું કે ભાઈ આપણે પદ્ધતિ આખી બદલતા જઈએ છીએ, કારણ કે ઉમેદવારો એટલા આવતા હોય છે, ઉમેદવારોની એક્ઝામ લેવી, અને એક્ઝામમાં સૌથી મગજમારી વાળું કામ એટલે શું થાય? પેપર ફૂટવાનું. પેપર ફૂટવાની મગજમારી વધારે. એટલે એ આપણે નથી જોઈતું. આપણે આટલું સરસ આજે તમે જુઓ અહીંયા આગળ જેટલાના નામ બોલાયા, બધાને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ, બધાની નાની મોટી ઘરની પરિસ્થિતિ આપ જોયું તો ફાધર એમના શું કરે, મધર શું કરે છે, કઈ પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવું છે. અને બહાર આવવા માટે આટલી બધી મહેનત કરી હોય, સરકારી નોકરી મળી હોય, તો આપણને આપણો તો વિચાર આવવો જ જોઈએ. સામેવાળો વ્યક્તિ આવ્યો છે તો એનું કામ કેટલું ઝડપથી થાય, એને 10 રૂપિયાનું ભાડું મોંઘું પડતું હશે કે નહીં પડતું હોય એ તમને ક્યાં ખબર છે? એ બાજુવાળા પડોશીના 10 રૂપિયા લઈને અહીંયા તમારી ઓફિસ સુધી આવ્યો છે એ તમને ક્યાં ખબર છે? પણ તમે તમારી જિંદગી જે રીતે જીવ્યા છો કે ભાઈ નાની ઘરમાં મુશ્કેલીવાળા ઘરમાંથી તમે આગળ આવ્યા છો, એ બધી જ પરિસ્થિતિ તમને યાદ રહી અને સામેવાળાનું કામ કરતા રહો, તો આપણે આજે સરકારી જે બધું નીકળી જાય અને આપણે એક થઈ, જે વડાપ્રધાનશ્રીનું છે ને કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ભારત બનાવવાનું છે. ને વિકસિત ભારત માટે લીડ કોણ લેશે? વિકસિત ગુજરાત. અને વિકસિત ગુજરાત માટે તમે બધા તૈયાર ને? કારણ કે 25 વર્ષ હવે તમારા હાથમાં છે. આજે શરૂઆત થઈ છે એટલે 25 વર્ષ તો નોકરી કરશે જ ને. 25 વર્ષ અમૃતકાળ તમારા હાથમાં આપ્યો છે. હમણાં સાહેબના સંદેશમાં કે ભાઈ તમે શીખ્યા જ કરો, નવું નવું શું કરી શકાય, મુશ્કેલી કેવી રીતે ટાળી શકાય, નવું શું આ કરવાથી મુશ્કેલી ના આવે, એ બધું તમે કરી શકો એમ છો. પણ આપણે શું કરીએ, પછી વિભા ઢાળમાં આવી જઈએ. અને એક તો કેવી ટેવ હોય છે આપણે બધાના, તો તમારી નહીં અમારા બધાને એવું જોઈએ અમુક અમુક વસ્તુ, કે એવું નથી કે અહીંયાથી બોલીએ એટલે બદલાઈ જાય. કે ભાઈ આમ કામ કોઈ સારું લઈને જતો હોય ને, હવે બેસ ને ત્યાં સુધી આટલા ગયા, કોઈએ કશું થયું તારું બદલાઈ ગયું છે, તું બેસ શાંતિથી. એટલે પેલો કરતો હોય નહીં ના કરવા દે. પણ એક વ્યક્તિ અને એક વ્યક્તિના બદલાવથી કેટલો મોટો બદલાવ આવી શકે એ આપણને વડાપ્રધાનશ્રીએ બતાડ્યું છે. એક નેતૃત્વ આખા દેશમાં. અને કેવી રીતે તમે જુઓ તો આજે દરેક જણના મગજમાં એમ હતું કે ભાઈ આ ઇન્ડિયામાં કઈ સુધારો નહીં થાય, કઈ નહીં થાય, આ ઇન્ડિયાનું કઈ નહીં થાય. આજે એ જ ભારત બધાને એમ થઈ ગયું કે આ વિકસિત ભારત બનીને રહેશે. અને નવા
દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ્સ નવા આવશે તો એના સોલ્યુશન માટે પણ દરેક જણની મીટ આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે જે અમનો પ્રોગ્રામ છે એ સારો પ્રોગ્રામ છે. ગામને પાણી દેવાનો પ્રોગ્રામ છે, પણ આમ જનતાને આ એસટી નિગમની અંદર તમામ લોકલ બસ બંધ કરી છે, જેની પરેશાની અત્યારે દરેક જગ્યાએ દેખાઈ રહી છે. પણ મારે સરકારને એમ કહેવું છે કે ભલે તમે પ્રોગ્રામ ગમે તે કરો, ગમે તે જગ્યાએ ગમે તે સારા કામ કરો, પણ એસટી નિગમની બસો જે બંધ કરો છો તમે, તો એની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોગ્રામ હોય કે રાજકોટ જિલ્લામાં હોય કે અમદાવાદ જિલ્લામાં હોય તો પ્રાઇવેટ બસો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઘણી છે અને ગુજરાતમાં પણ ઘણી છે. તો 50% એસટી તમે જો પ્રાઇવેટને લેવા માગો અને પ્રાઇવેટ એસટી તમે ઉપયોગ કરો તો આમ જનતાને બીજી મુશ્કેલી ન પડે, એના માટે સરકારને ખાસ ધ્યાન દોરવામાં આવે છે. આજે સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ઓછામાં ઓછી 110 બસોના જે રૂટ કેન્સલ કરીને જે ફાળવવામાં આવી છે, એમાં ખાસ કરીને ધાંગધ્રા, વઢવાણ, એ બધી મુરી તાલુકાની એ બધી આજ તમે જોઈ શકો છો કે લગ્નકરાની સિઝન છે, વિદ્યાર્થીઓ હેરાન થાય છે, નોકરિયાતો હેરાન થાય છે. આ ભૂપેન્દ્રભાઈ આવે છે એમાં કોઈ વાંધો નથી, પણ આવા તાઇફા તમારે બંધ કરવા જોઈએ અને ખરેખર તો તમારે પહેલેથી સૂચન કરવું જોઈએ. અત્યારે તમે આપ જોઈ શકો છો કે પબ્લિક કેટલી બધી હેરાન થાય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ, જેને અગાઉથી કોઈ જાણ નથી હોતી કે અચાનક જ રૂટ કેન્સલ કરી અને મુખ્યમંત્રીમાં બધું ફાળવે છે. જો તમે સારા કામ કર્યા હોય તો આપમેરે પ્રજા તમારી પાસે આવવાની છે. તમે 30 વર્ષમાં જે પ્રજાના કામ નથી કર્યા ત્યારે તમારે બસો ફાળવવી પડે છે.